જ્યારે ગુજરાતના લોકસંગીત ડાયરા કે ગરબાની વાત આવે ત્યારે આપણું હૃદય ઝૂમી ઉઠે છે। પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતની આ સંગીતની અમીરાતને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મુસ્લિમ કલાકારોનું પ્રદાન કેટલું મોટું છે? જી હા મિત્રો, સંગીતને કોઈ ધર્મની સીમાઓ નથી હોતી અને આ વાતને ગુજરાતના આ કલાકારોએ સાબિત કરી બતાવી છે। માતાજીના ગરબા હોય, ભગવાન શિવના ભજન હોય કે કૃષ્ણની ભક્તિ, આ કલાકારોના અવાજ વિના આપણો ડાયરો અધૂરો છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા જ સુપરસ્ટાર મુસ્લિમ કલાકારોની જીવનશૈલી, તેમની સફર અને તેમના હિટ ગીતો વિશે। વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમને એવી વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય। ઓસ્માન મીર, સંગીતના શહેનશાહ। મિત્રો, આપણી યાદીમાં પહેલું નામ છે ઓસ્માન મીર। કચ્છની પવિત્ર ધરતી પર જન્મેલા ઓસ્માન મીર આજે માત્ર ગુજરાત જ નહીં પણ બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટું નામ છે। ગાવાની શરૂઆત અને જીવનશૈલી। ઓસ્માન મીરને સંગીત વારસામાં મળ્યું છે। તેમના પિતા હુસેનભાઈ મીર પાસેથી તેમણે શરૂઆતની તાલીમ લીધી। શરૂઆતમાં તેઓ તબલા વગાડતા હતા, પરંતુ સંગીતકાર ઇસ્માઇલ દરબારે તેમના અવાજનો જાદુ ઓળખ્યો અને તેમને ગાવાની પ્રેરણા આપી। તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે અને કળાને જ ભગવાન માને છે। લોકપ્રિયતા અને પ્રખ્યાત ગીતો। સંજય લીલા ભણસાળીની ફિલ્મ રામલીલાનું સંગીત મોર બની થનગનાટ કરે ગાયા પછી ઓસ્માન મીર રાતોરાત દેશભરમાં ફેમસ થઈ ગયા। ફરીદા મીર। મિત્રો, હવે વાત કરીએ ગુજરાતના સંગીત જગતના લેડી ડોન એટલે કે ક્વીન ઓફ ગુજરાત ફરીદા મીરની, જેમના સ્ટેજ પર આવવાની સાથે જ લોકો પૈસાનો વરસાદ કરવા લાગે છે। ગાવાની શરૂઆત અને જીવનશૈલી। મિત્રો, પોરબંદરના મધ્યવર્ગીય પરિવારમાં જન્મેલા ફરીદા મીરની સફર આસાન નહોતી। તેમણે ખૂબ જ નાની ઉંમરે લગ્ન ગીતો ગાવાથી શરૂઆત કરી હતી। પોતાની સખત મહેનત અને અદ્ભુત અવાજના દમ પર તેમણે પુરુષ પ્રધાન ડાયરા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી। તેઓ સિંગિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે। પ્રખ્યાત ગીતો। ફરીદા મીરના લગ્ન ગીતો, મોગલમાના ભજનો અને ગરબા સુપર હિટ છે। તેમનું મોગલ છે મચરાણી અને ખમ્મારે ખોડલ જેવા ગીતો સાંભળીને ભલભલા લોકો ઝૂમી ઉઠે છે। અલવીરા મીર। મિત્રો, નવી પેઢીના કલાકારોની વાત કરીએ તો અલવીરા મીરનું નામ સૌથી મોખરે આવે છે। તેઓ સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે। શરૂઆત અને લોકપ્રિયતા। અલવીરા મીરે બાળપણથી જ ગાયકીમાં રસ દાખવ્યો હતો। તેઓ પરંપરાગત સંગીતને આધુનિક કળા સાથે રજૂ કરવા માટે ફેમસ છે। તેમની સ્ટાઇલિંગ, લાઇફસ્ટાઇલ અને મીઠો અવાજ યુવાનોને ખૂબ જ ગમે છે। પ્રખ્યાત ગીતો। તેમનું ગીત હાલાજી તારા હાથ વખાણું અને તાહુકર સિરીઝ યુટ્યુબ પર મિલિયન્સમાં વ્યૂ મેળવી ચૂકી છે। નવરાત્રિમાં તેમના અવાજ ક્રેઝ જોવા મળે છે। પદ્મશ્રી મીર હાજી કાસમ અને પડદા પાછળના કલાકારો। મિત્રો, આ લિસ્ટ અહીં પૂરું નથી થતું। જૂનાગઢના આદરી ગામના વતની મીર હાજી કાસમ એટલે કે હાજી રમકડું એ ઢોલક વાદકમાં એવું નામ કમાયું છે કે ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે। તેમણે આખી જિંદગી ગૌશાળાઓના ભંડાર માટે હજારો શો મફત કર્યા છે। ગુજરાતની આ સુંદરતા છે કે અહીં ધર્મના વડાઓ સંગીતના સૂર સામે ઓગળી જાય છે। આ મુસ્લિમ કલાકારોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જે અમર રત્ન આપ્યું છે તેના માટે દરેક ગુજરાતીઓને તેમના પર ગર્વ છે। તમને આમાંથી કયા કલાકારનું ગીત સૌથી વધુ ગમે છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।